બીજો મહત્વનો મુદ્દો, અને એ મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત, એના પર ચર્ચા કરીશું. મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે. અને આપણે ત્યાં કહેવાય છે કે શિક્ષણ એ ધંધો નથી, શિક્ષણ એ સમાજની સેવા છે. સારું શિક્ષણ એ ભાવિ પેઢી માટે આધાર છે. પણ આ ભાવિ પેઢી સાથે શું થઈ રહ્યું છે એ સવાલ થાય છે. અત્યાર સુધી ઘણા બધા કૌભાંડો તમે સાંભળ્યા હશે. શાળાના પુસ્તકોને પસ્તીમાં વેચવાનું કૌભાંડ, આવું ક્યાંય સાંભળ્યું છે? જોકે અગાઉ એ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો હતો. ફરી એકવાર આ વાત થઈ છે. જે પુસ્તકો બાળકો સુધી પહોંચવા જોઈએ એ પુસ્તકો પસ્તીમાં જાય છે. કેમ? તમે ઘણીવાર સાંભળ્યું હશે કે શાળાઓ શરૂ થઈ ગઈ છે, હજુ સુધી બાળકો સુધી પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા, એમના અભ્યાસક્રમ, એમને ભણવામાં મોડું થઈ રહ્યું છે. આવી ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા સમાચાર તમે સાંભળ્યા હશે. ઘણીવાર અછત સર્જાઈ છે અને આ વચ્ચે અમદાવાદમાંથી સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા પુસ્તકો ભરેલી ટ્રક આખી ઝડપાઈ છે. શાળામાંથી રાજ્ય સરકારના નવા પુસ્તકો ટ્રક મારફતે બીજા રાજ્યમાં સગે વગે કરાતા હોવાનો આખો કૌભાંડ અને આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આખી એક ટ્રક ભરી પુસ્તકો ક્યાં જઈ રહ્યા હતા? આ પુસ્તકો કોને વેચવામાં આવતા હતા? વિદ્યાર્થીઓના હક પર કોણે તરાપ મારી છે? સવાલ એ પણ છે કે મફતના પુસ્તકો પસ્તીમાં નાખી કૌભાંડ કરનારાઓ કોણ છે? કોને ક્યાંથી કેટલા મળતા હતા? કોના ખિસ્સા કેટલા ભરાતા હતા કે વિદ્યાર્થીના ભાવિની સાથે તમે રમત રમી રહ્યા છો? જે પુસ્તકો બાળકો સુધી પહોંચવા જોઈએ એ પુસ્તકો પસ્તીમાં કેમ ગયા? 2 ટ્રક ભરીને પુસ્તકો, તમે વિચાર કરો, જે વિદ્યાર્થીઓ જે સરકારી શાળામાં ભણે છે, સરકાર દ્વારા અથવા તો એમને પુસ્તકો આપવામાં આવે છે, એમના સુધી નથી પહોંચતા, ઘણો સમય થઈ જાય છે. વિદ્યાર્થી પોતાની રીતે પોતાના પુસ્તકોની વ્યવસ્થા કરી લે છે અને ત્યારબાદ આખો એક જથ્થો ભેગો થાય અને બારોબાર સગે વગે કરી દેવામાં આવે છે. સાયકલની વાત તમે સાંભળી હશે. સાયકલ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, પરંતુ એ વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચતી, એ કાટ ખાઈ જાય છે. એનો બહુ મોટો જથ્થો ત્યાં ને ત્યાં પડ્યો હોય છે. એવી જ રીતે આ પુસ્તકોની વાત પણ, જે અફોર્ડ નથી કરી શકતા, એ પુસ્તકો લઈ નથી શકતા, એમના માટે સરકાર દ્વારા આવા પ્રયત્નો કરવામાં આવે છે કે એમની પડખે રહી અને એમને મદદ કરીએ, શિક્ષણમાં મદદ કરીએ. પણ ત્યાં ક્યાંક એ સંકલન નથી જળવાતું અધિકારીઓનું, ક્યાંક એ સંકલનનો અભાવ, એના કારણે વિદ્યાર્થીઓ સુધી એ ચોપડાઓ, એ પુસ્તકો નથી પહોંચતા અને ત્યારબાદ એનો જથ્થો થાય છે અને બારોબાર વેચી નાખવામાં આવે છે. તમે વેચી નાખો છો, એનો બારોબાર નિકાલ કરી દો છો, શું એ પુસ્તક બીજા વિદ્યાર્થીઓને ત્યારબાદ નથી ચાલવાનું? સવાલ મારે એ પણ પૂછવો છે કે એની પાછળનું જે પ્રિન્ટિંગ ખર્ચ તમે કરો છો, એની પાછળના જે બીજા બધા ખર્ચા થાય છે, એ ક્યાંથી આવે છે? સામાન્ય લોકોના ખિસ્સામાંથી આ તમામ વસ્તુ આવે છે, તો ત્યાં પણ વ્યય કરો છો અને વિદ્યાર્થીના ભવિષ્યની સાથે પણ તમે ચેડા કરો છો. અનેક સવાલો કે બહારના રાજ્યમાં લઈ જવાની એવી તો શું જરૂર પડે? વિનામૂલ્યે બાળકોને અપાતા પુસ્તકો પસ્તીમાં પહોંચ્યા કેવી રીતે? મફતના પુસ્તકો પસ્તીમાં નાખી અને કૌભાંડ કરવામાં આવ્યું, તો આ કૌભાંડ કરનારા છે કોણ? જે પુસ્તકો બાળકો સુધી પહોંચવા જોઈએ પસ્તીમાં કેમ ગયા? અને 2 ટ્રક, એક ને 2 ટ્રક, એટલે તમે વિચાર કરો એ કેટલો મોટો જથ્થો હશે. આટલા બધા પ્રયત્નો વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરવામાં આવી રહ્યા છે. ભણશે ગુજરાત તેને લઈને ઘણા બધા પ્રયત્નો, પણ એના પર આ કોણ છે કે જે પાણી ફેરવી રહ્યું છે? એ સવાલની સાથે કરવો છે આ બીજો મહામંથનનો બીજો મહત્વનો મુદ્દો કે આવી રીતે થશે તો કેવી રીતે ભણશે ગુજરાત? ત્યારે એક સવાલ કે આખું પુસ્તકનું કૌભાંડ, તમે અનેક કૌભાંડો સાંભળ્યા હશે, પરંતુ આ પ્રકારનું કામગીરી કરવામાં આવી. 2 ટ્રક ભરીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે અને એ ફેરવાતો હતો. એ દરમિયાનનો એક આખો વિડીયો, એ દરમિયાનના ફોટા અને એ દરમિયાનની આખી વિગત સામે આવી છે. ત્યારબાદ આખું કૌભાંડ સામે આવ્યું. કેવી રીતે કૌભાંડ સામે આવ્યું, શું છે, તલસ્પર્શી તમામ માહિતી આપણે મેળવીશું. મહામંથનમાં ચર્ચા કરીશું. ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે નેતા કોંગ્રેસ ધીરેન્દ્ર પાંડે આપણી સાથે જોડાયા છે, શિક્ષણવિદ ઉમેશભાઈ જોશી આપણી સાથે જોડાયા છે અને શિક્ષણવિદ અન્ય પાર્થેશભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે ધીરેન્દ્રભાઈ આપનાથી કરવી છે. પુસ્તકોનો જથ્થો જાય છે. આ અગાઉ એક વાત અરવલ્લીથી હતી, 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓના પુસ્તક, 5000 જેટલો પુસ્તકનો એ જથ્થો હતો, એને સગે વગે કરવામાં આવ્યું હતું. એક આ પ્રકારની વાત સામે આવી હતી. ફરી એકવાર આ કૌભાંડ સામે આવ્યું. પહેલા તો શું કહેશો આપ? આજથી 2 દિવસ પહેલા મને એક એવી સૂચના મળી હતી કે એક ટ્રક ભરીને પુસ્તકો નવા
અસારવા વિસ્તારથી બીજા વિસ્તારોમાં ગયા છે. મારા એક સિનિયર કાર્યકર્તા મને જાણ કરી, એટલે હું શિક્ષણ સાથે જોડાયેલો હોવાના નાતે મને થોડી જિજ્ઞાસા જાગી, તો હું સતત 2 દિવસથી વોચ કરતો હતો મારા મિત્રો સાથે. અને આજે હું ત્યાં રાઉન્ડમાં ગયો જયારે મારા ઘરેથી, તો મેં જોયું કે એક આઈસર મિની ટ્રક જે ગુજરાત પાસિંગની હતી એમાંથી પુસ્તકો પંજાબ પાસિંગની ટ્રકમાં લોડ થતી હતી. અને એમાં જે બેઠેલા મજદૂરો હતા એ ગુજરાત રાજ્યનું જે પ્રિન્ટિંગનું જે પહેલું પાનું છે એ લોકો ફાડતા હતા. મેં કીધું ભાઈ 1 મિનિટ રોકાઈ જાઓ, અત્યારે તમે બધું જ કામ હોલ્ડઅપ કરી દો, કેમ કે આ પુસ્તકો નવા છે, પછી તમે ક્યાં લઈ જઈ રહ્યા છો. એમને કીધું કે આ પંજાબ જશે અને પેપર મિલમાં જશે, અમે ભંગારમાં લાયા છીએ, અમને ટેન્ડર મળ્યું છે, આવી વાત કરી એમને. પણ મને ડાઉટ લાગતા મેં સૌ પ્રથમ તો શાહીબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી અને 100 નંબર પર જાણ કરી. અને પછી અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અમારા જે સિનિયર પ્રવક્તા છે મનીષભાઈ દોશીને મેં જાણ કરી કે મનીષભાઈ આવું છે, આમાં શું કરવું જોઈએ. એમને કીધું કે ત્યાં તમે ઉભા રહો અને હું મીડિયાને જાણ કરું છું અને જે સત્ય હશે બહાર આવશે. ઓકે, ધીરેન્દ્રભાઈ, એક સવાલ આપને પણ પૂછવો છે કે જયારે આ બધો જથ્થો બહાર આવ્યો, ક્યાંય રજૂઆત કરવામાં આવી, ક્યાંય કમ્પ્લેન કરવામાં આવી, આ વાતને લઈને જાણ કરવામાં આવી, અને જો હા તો પછી શું જવાબ આવ્યો કાર્યવાહીને લઈને? આમાં 100 નંબર પર જાણ કર્યા પછી પોલીસ આવી હતી અને એના ડ્રાઈવરને અને ગોડાઉનના જે કોઈ એમના જે સાગરીત હશે એમને પોલીસ લઈ ગઈ. પછીથી મને પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. ઓકે, તો તમને શું લાગી રહ્યું છે, આખું કૌભાંડ છે કે પછી આ શું છે? કેમ કે આ એક પુસ્તક છે, આ વર્ષે કામ ના આવ્યા તો તમે બીજા વર્ષે, જો અભ્યાસક્રમ ન બદલાયો હોય તો તમે બીજા વર્ષના વિદ્યાર્થીઓને આપી શકવાના છો, તો એને વેચવાનું અને આ બધું આ પાછળનું શું તર્ક હોઈ શકે? મને તો બેન આમાં એવું લાગે છે કે આ રાજ્યવ્યાપી કૌભાંડ હોય એવું લાગે છે. એનું કારણ કે હમણાં 4-5 દિવસ પહેલા અરાવલીમાં અને મહીસાગરમાં પણ પુસ્તકો મળ્યા આવી રીતના પસ્તીમાં, અને આજે અહીંયા અમદાવાદમાં બી મળ્યા, અને અમદાવાદમાં 2 દિવસ પહેલા પણ ગયેલા છે. તો મારું કહેવાનું મતલબ એમ જ છે કે કાં તો આપણી પાસે વિદ્યાર્થીઓ નથી અને આપણે વધુ પડતી પુસ્તકો છપાઈ અને પછી એને પસ્તી કરીને વેચી રહ્યા છીએ, અથવા તો વિદ્યાર્થીઓ છે અને આપણે તેમના સુધી પુસ્તકો પહોંચતા કરતા નથી અને પસ્તી કરીને આપણે વેચાણ કરીને એમાંથી પૈસા ઉભા કરી રહ્યા છીએ. ઓકે, અને છેલ્લે ભારણ તો સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર આવી રહ્યું છે. ઉમેશ સર, હવે આપની પાસે આવું છે, જે વિદ્યાર્થીઓના હકના જે પુસ્તકો છે, આટલો મોટો જથ્થો 2 ટ્રક ભરીને પુસ્તકો જાય છે, એ પણ પસ્તીમાં જાય છે, એક શિક્ષણવિદ તરીકે તમે શું કહેશો? એક શિક્ષક તરીકે એવું કહેવાનું મન થાય કે જ્યારે પુસ્તક યોગ્ય જગ્યાએ ન પહોંચે તો બાળકનું ભવિષ્ય શું? પુસ્તક શાળામાં નહીં પહોંચે તો પછીથી શિક્ષક ભણાવશે કેવી રીતે? શિક્ષકનું કામ શૈલી જે 9મી જૂનથી શરૂઆત થઈ ગયેલી શાળાઓની અંદર શાળાઓમાં પહોંચવા જોઈએ એ નથી પહોંચ્યા, અને બીજી જગ્યાએ પહોંચ્યા છે. નક્કી કઈક કડી ખૂટે છે, ક્યાંક બ્રેક પડે છે. કારણ કે શાળાઓની અંદર ગાંધીનગરથી ફાળવણી જે થઈ એ પ્રમાણે લગભગ એવું કહી શકાય કે 9મા ધોરણના પરિણામ આવતા પહેલા એ ફાળવણી થઈ ગઈ હોય છે. ત્યાર પછીથી વચ્ચે વેકેશનના સમયગાળાની અંદર શાળાઓને ફાળવણી થઈ હોય છે, અને એડમિશનના સમયગાળાની અંદર બાળકોને શાળાઓથી પુસ્તક અપાય છે. એવા એક પ્રકારનું એક માળખું બનાવેલું છે. આ માળખામાં ક્યારેક બ્રેક ક્યારે પડે છે? એક તો વેકેશનનો ગાળો હોય છે, ત્યારે તદુપરાંત શાળાની અંદર ક્લાર્ક પણ પૂરેપૂરા હાજર હોતા નથી. તદુપરાંત એડમિશનની પ્રક્રિયાઓની અંદર વેરિએશન આવે છે, 10 અને 12ના રિઝલ્ટ પણ આવે છે. શાળાની અંદર ક્લાર્કનો પૂરતો અભાવ હોય છે, કારણ કે પૂરેપૂરી ભરતી થઈ નથી. છેલ્લા અઠવાડિયાથી ભરતી ચાલુ છે, એ કદાચ નેક્સ્ટ યર કદાચ આ પ્રશ્ન ઉભો ના થાય. પરંતુ જે પુસ્તક નથી પહોંચતું બાળક સુધી, ત્યારે સૌથી વધારે જીવ શિક્ષકનો બળતો હોય છે. કારણ કે એમનું નથી, કોઈકે આપેલું છે, કોકના માટે પહોંચાડવાનું છે, અને જેના ફાયદાની વસ્તુ છે, અને યોજનાનો એક ભાગ છે, બાળકનો હક છે, નાગરિકનો હક છે, એ ત્યાં નથી પહોંચતો, ત્યારે શિક્ષક તરીકે અમને ખૂબ દુઃખ થાય છે. ઓકે, બાળકનો હક જ્યારે બાળક સુધી નથી પહોંચતું ત્યારે પાર્થેશભાઈ આપને કેટલું દુઃખ થાય છે? તમે શું કહેશો જ્યારે એક વિદ્યાર્થીને એના હકનું પુસ્તક નથી મળતું અને એ પુસ્તક આટલા મોટા પસ્તીમાં કૌભાંડમાં સામે આવે છે, ત્યારે શું કહેશો? આપની વાત બિલકુલ સાચી છે અને દુઃખ તો થાય સ્વાભાવિક છે. કારણ કે આટલું બધું જયારે દુઃખ આ પુસ્તકો પસ્તીમાં જતા હોય ત્યારે કોઈનું પણ જે હૃદય છે એ દ્રવી ઉઠે. પણ જોડે જોડે એક દુઃખ હોવું એક વાત છે અને એના પછી સિસ્ટમ ક્રિએટ કરવી એ બીજી વાત છે.
દાખલા તરીકે પુસ્તકો જે પસ્તીમાં આપવાનું, અહીંયા એવું પણ મેં સાંભળ્યું કે ભાઈ ટેન્ડરથી અપાયેલા છે, એટલે એનો અર્થ એમ થયો કે કોઈ પસ્તીમાં આપવાની સિસ્ટમ હશે. હવે જ્ઞાનને પસ્તીમાં આપવું આ એક મોટો સવાલ છે. શું એવી સિસ્ટમ કરી શકાય કે ગયા વર્ષના પાઠ્યપુસ્તક હોય, કદાચ અભ્યાસક્રમ બદલાણો પણ હોય, તો સંદર્ભ પુસ્તક તરીકે પણ શાળાઓને કે લાઇબ્રેરીને આપી શકાય? કારણ કે પુસ્તકમાં રહેલું જ્ઞાન છે એ તો ક્યાંય જતું નથી, એ તો દર વર્ષે એમાં કંઈ ને કંઈ ઉમેરો થાય છે, પણ ઘટાડો તો થતો નથી. એટલે મને એમ લાગે છે કે જો સિસ્ટેમિકલી જોવું હોય તો એક સરકાર જ એવું વિચાર કરે કે ભાઈ કોઈ પણ પુસ્તકો છે એને બીજા વર્ષે પસ્તીમાં આપવા કરતા એની બદલે લાઇબ્રેરી છે કે સંદર્ભ સાહિત્ય તરીકે શાળામાં પહોંચાડવામાં આવે તો આવો પ્રશ્ન જ ભવિષ્યમાં ન આવી શકે. એટલે આ તો મને તમે જયારે પૂછ્યું કે આ દુઃખ થાય તો શું કરવું, અલબત્ત દુઃખ ચોક્કસ થાય છે, પણ દુઃખ થવા ઉપરાંત એનો ઉકેલ શું, તો મને કંઈક આ પહેલી નજરે દેખાતો ઉકેલ છે. ઓકે, ઠીક છે. પાર્થેશભાઈ ઉકેલની સાથે વાત જણાવી. ઉમેશભાઈ, ઘણી વખત આપણે જોતા હોઈએ કે જ્યારે અમુક વિદ્યાર્થી કે જે અફોર્ડ ન કરી શકતા હોય બુક, એની કિંમત વધારે હોય તો એ સેકન્ડ હેન્ડ લે છે. આગળનો જે વિદ્યાર્થી ભણી જાય એની પાસેથી એ બુક્સ લઈ લે છે કે એને કામ આવશે. તો આમાં પણ એવું થઈ શક્યું હોત, આમાં વિદ્યાર્થીઓને સીધા નવા પુસ્તકો મળી ગયા હોત. આમાં જ્યારે સરકાર મફત પુસ્તક નથી આપતી ત્યારે ઘણી બધી શાળાઓની અંદર આ સિસ્ટમ ચાલતી હતી, પરંતુ અત્યારે દર વર્ષે સરકાર નવા જ પુસ્તકો આપે છે, એટલે દરેક બાળક નવા પુસ્તકની આગ્રહ રાખે છે, પણ સમયસર પુસ્તક ન મળે એટલે બાળક એમ કેમ પ્રકારે જરૂરિયાત ઉભી કરે છે અને પૂરી કરે છે. પણ દરેક વખત નવું પુસ્તક, જેમ પાર્થેશભાઈએ વાત કરી કે જૂનું પુસ્તક બીજી જગ્યાએ વાપરી શકાય, ભૂતકાળમાં અમે કે તમે આવી રીતે ચોપડીઓ વાપરેલી જ છે. તદુપરાંત આપણે બીજી અન્ય પુસ્તકોને પણ રિપીટ કરતા હતા, પરંતુ છેલ્લા ઘણા વખતથી જ્યારથી મફત આપવાની શરૂઆત થઈ છે ત્યારથી દરેક વર્ષે દરેક વિદ્યાર્થી, દરેક વાલી નવા પુસ્તકની અપેક્ષા સાથે ફરે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેની અંદર ગઈ સાલનો મોટો ભાઈ ભણી ગયો હોય અને એની જો પુસ્તક પડ્યું હોય છતાં પણ એ નવું પુસ્તક, ના મને આ વર્ષે મારે આપવું છે, મારે જોઈએ છે. એટલે ઘણા વખત એક ટેવ પડી ગઈ છે, મારે નવું જ પુસ્તક જોઈએ. એટલે બિલકુલ. હવે આપની પાસેથી ધીરેન્દ્રભાઈ ફરી એકવાર આપની પાસેથી એ વાત જાણવી છે, આમાં તમને શું સંકલનનો અભાવ લાગી રહ્યો છે કે જે તે સમયે વિદ્યાર્થીઓ સુધી પહોંચવા જોઈએ ત્યારે નથી પહોંચતા, ટેન્ડર પ્રક્રિયા હોય તો એ પૂરી થઈ જાય છે અને ત્યારબાદ આટલો જથ્થો સગે વગે થઈ જાય? મને તો આમાં રાજ્યવ્યાપી કૌભાંડ જ લાગે છે બેન. એનું કારણ છે મારી પાસે અત્યારે બી એક પુસ્તક પડ્યું છે, એમાં 2025 સુધી ચાલનારી પુસ્તક છે, એવું નથી કે જૂના પુસ્તક છે. પહેલી વાત તો એ છે. અને બીજી વસ્તુ કે કાં તો સરકાર પાસે વિદ્યાર્થીઓના આંકડા પૂરા નથી અને વધારે પ્રિન્ટિંગ થઈને પુસ્તકો આવે છે, અને કાં તો વિદ્યાર્થીઓ સુધી પહોંચતા નથી. અમારા તો રાજીવ ગાંધીનો વિઝન હતું કે ગરીબ વિદ્યાર્થી સુધી શિક્ષણ પહોંચે, પણ અહીં તો ગુજરાતનું સ્લોગન હતું કે ભણશે ગુજરાત અને વધશે ગુજરાત, પણ અહીં તો ગુજરાત ભંગાર, શિક્ષણ ભંગારમાં છે. આજે સનાતન ધર્મની વાત કરનારા સરકારી લોકો આ શ્રીમદ ભાગવત ગીતાની ચોપડી હું તમને બતાવું છું, એનું એક એવી ભંગારમાં વેચાઈ રહી છે. આ કેટલી દુઃખદ ઘટના છે, સરકાર માટે બહુ જ ખરાબ બાબત કહેવાય કે જ્યાં ધર્મને પણ ભંગારમાં વેચી રહ્યા છે. ઓકે, ફરી એકવાર પાર્થેશભાઈ આપની પાસેથી એ જાણવું છે, હવે આમાં અંતિમ પ્રક્રિયા શું કરી શકાય એ વાત આપે જણાવી, ક્યાં કોને કેટલું નુકસાન પહોંચી રહ્યું છે એના પર પણ એકવાર પ્રકાશ પાડી દો. જે હવે આમાં હવે પછી શું, એને અંદર જેમ સરકાર છે એને તપાસના આદેશો આપ્યા છે એવું લખ્યું છે, એટલે માનીએ કે સરકાર છે એ નિષ્પક્ષ રીતે તપાસ કરશે. આ પુસ્તકો જે છે એ આ વર્ષના હતા, જૂના વર્ષના હતા. હમણાં ધીરેન્દ્રભાઈએ કહ્યું કે સરકાર આગળ આંકડા પહોંચી જાય છે. ઉમેશભાઈ પણ બહુ સરસ વાત કરી હતી કે સરકાર આગળ એક સિસ્ટમ બનાવેલી છે કે કેટલા એનરોલ થવાના છે અને કેવી રીતે થવાના છે. અલબત્ત એક નાનકડો સિસ્ટેમિક ફોલ્ટ રહેવાનો, કારણ કે પ્રવેશની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે, જયારે પુસ્તકો જૂનમાં પહોંચાડવાના હોય છે, પણ એ થોડા પુસ્તકોનો ગેપ રહે છે, પરંતુ સિસ્ટમ તો સરકાર ગોઠવે છે. બીજું એક સરકારને હજી પણ એક વિચારી શકાય એવો મુદ્દો મને લાગે છે કે જે ઘણી બધી જગ્યાએ ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર હોય છે. અત્યારે જે વિતરણની અંદર સરકાર પડે છે પુસ્તકો,
એની બદલે એવું પણ એક વિચારી શકાય કે વિદ્યાર્થીના ખાતામાં સીધા પૈસા જમા થાય અને વિદ્યાર્થીઓ ખરીદી શકે અથવા શાળા ખરીદી શકે એ માટે થઈને પુસ્તકો આપી શકાય. મને એવું લાગે છે જયારે આપ પૂછો ત્યારે કંઈક સિસ્ટમ ક્રિએટ કરવાની, કારણ કે નાના નાના સિસ્ટમમાં રહી ગયેલા લૂપહોલ્સ છે એ જ આવી પરિસ્થિતિ સર્જતા હોય છે. તો સિસ્ટમ ફરીવાર ક્રિએટ કરવાની જરૂર છે અથવા એના ઉપર કોઈ પુનઃ વિચાર કરવાની જરૂર છે એવું તો લાગે છે. જી પાર્થેશભાઈ, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રક ભરીને પુસ્તકો જાય છે તો તે કેમ જાય છે એના પર ખૂબ ગંભીર રીતે તપાસ થવી જોઈએ, ઊંડી તપાસ થવી જોઈએ, ખૂબ વધારે આવશ્યક છે. મહામંથનમાં આ સાથે હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા ટોપિક સાથે. મને આપશો રજા. નમસ્કાર.